મહત્વના સમાચાર ઉપર નજર કરી લઈએ તો ગિરનાર પર્વત પર ગંદકી અને પ્લાસ્ટિકના ઉપયોગ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનરનો ઉધડો લીધો। મહાનગરપાલિકા કમિશનરને ખબર નથી કે એફિડેવિટ કેવી રીતે ફાઇલ કરવાની હોય। હાઈકોર્ટે આ અવલોકન કર્યું છે, સાથે ટકોર કરી છે। 2 વખત સમય આપવા છતાં યોગ્ય એફિડેવિટ ફાઇલ નથી કરી શકતા। એકઠું થયેલું પ્લાસ્ટિક 2 એજન્સીઓને અપાતું હોવાની વિગત જ કમિશનરે આપી છે। કોર્ટે ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોન અને શહેરમાંથી એકઠા થતા પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ અંગે માંગી હતી વિગતો। મહાનગરપાલિકા કમિશનરે હાઈકોર્ટના આદેશોનું પાલન ન કર્યાનું પણ કોર્ટે નોંધ્યું છે। પ્લાસ્ટિક ડિસ્પોઝેબલની પ્રોસેસ અંગે જીપીસીબીને બંને એજન્સીઓની સાઇટ વિઝિટ કરીને રિપોર્ટ રજૂ કરવા હુકમ કરાયો છે। આ મુદ્દે 17 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, મહાનગરપાલિકા કમિશનરનો ઉધડો લીધો છે કારણ કે જૂનાગઢમાં જે સ્થિતિ છે પ્લાસ્ટિકને લઈને ખરાબ જોવા મળી રહી છે। શું અપડેટ છે, શું વિગતો? ગિરનાર પર્વત ઉપર ગંદકી અને પ્લાસ્ટિકનો જે વપરાશ વધી રહ્યો છે તેને લઈને એક જાહેર અરજી છે તે કરવામાં આવી હતી। તે દરમિયાન કોર્ટ દ્વારા વિવિધ પ્રકારના નિર્દેશો છે તે પણ આપવામાં આવ્યા હતા। ત્યારે જૂનાગઢ મનપા કમિશનર પાસેથી એ વિગત હાઈકોર્ટ દ્વારા માંગવામાં આવી હતી કે જે કચરો એકઠો થઈ રહ્યો છે તેના ડિસ્પોઝેબલ માટે તમે શું કરી રહ્યા છો। ત્યારે કલેક્ટર દ્વારા 2 વખત છે એફિડેવિટ આ મુદ્દા ઉપર ફાઇલ કરવામાં આવી ને તેમાં તેમણે માત્ર એ વાત રજૂ કરી કે 2 એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે, તેઓ ત્યાં ગયા હતા અને ટીમ દ્વારા તપાસ પણ કરવામાં આવી, પરંતુ જે પ્રક્રિયા છે ડિસ્પોઝેબલની તેના વિશે કોઈ પ્રકારની વાત કરવામાં નહોતી આવતી। એ દરમિયાન હાઈકોર્ટે ટકોર કરતા એ વાત કહી કે શું આઈએએસ કક્ષાના અધિકારી છે તેમને એફિડેવિટ ફાઇલ કરતા પણ નથી આવડતું, તેમના વિશે કન્ટેમ્પ્ટ નોટિસ ઇસ્યુ કરવા માટે પણ એક સમયે કોર્ટે મૌખિક અવલોકન કર્યું, પરંતુ ત્યારબાદ કેટલીક છૂટ છે તે કલેક્ટરને આપવામાં આવી છે। પરંતુ જે પ્રકારે કલેક્ટરે જવાબ રજૂ નથી કર્યો અને કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કર્યું હોય એ પ્રકારનું અવલોકન હાઈકોર્ટ દ્વારા મૌખિક રીતે કરવામાં આવ્યું છે। સાથે જે 2 એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે તેમની સાઇટ વિઝિટ કરવા માટે હવે મનપા કમિશનરની બદલે 2 જીપીસીબીને છે તે કામગીરી સોંપવામાં આવી છે અને 2 સપ્તાહમાં જીપીસીબીને આ બંને સાઇટનો વિઝિટ કરી અને જે પ્લાસ્ટિક એકઠું થઈ રહ્યું છે તેનો ડિસ્પોઝેબલ કઈ પ્રક્રિયાથી કરવામાં આવી રહ્યું છે તે અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। જયેશ, વિગતો આપવા માટે।